વેદ ધર્મની એક સામાન્ય વાત, તમે એક તિલક કરીને નીકળો, એક કુમકુમનું તિલક કરીને નીકળો. હળદર અને ચૂનો બે મિશ્ર કરો તો કુમકુમ બને. હળદર અને ચૂનો અહીંયા લાગેલો હોય તો બે એન્ટીઓક્સિડન્ટ છે, એન્ટી ડાયાબિટીક છે બંને. હાઈ પિલિપિડેમિક જેને કહેવાય રોગાણુ રોધી, રોગની પ્રતિકારક શક્તિ વધારવા માટે, કોશિકાને નુકસાન ન પહોંચે ફ્રી રેડિકલ્સથી, એના માટે એન્ટી એક્સિડન્ટ કંઈક હોય તો એ છે હળદર અને ચૂનો. અહીંયા ખાલી લગાડેલો હોય તો એ કોઈ વાયરલ તમને લાગુ ન પડે. ખાલી ચાંદલો લગાડેલો હોય તો તમે સવારમાં સંધ્યા કરો, ગાયત્રી મંત્રનો જપ કરો તો આખા શરીરમાં ઉર્જા વાળું શરીર બને. એ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઉર્જા આપનારો મંત્ર સૌથી વધારે ઉર્જા આપનારો છે. તમારા શરીરનું પ્રોટેક્શન કરનારું છે. માંગલિક વિચારો સતત તમારા જીવનમાં આવે તો એ પ્રોટેક્શન થાય તમારું. શ્વેત કણોની વૃદ્ધિ થઈ જાય.